નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાની વાત કરી છે. ત્યારે વડોદરામાં ખાસ તિરંગા ખરીદવા માટે આવતા લોકો નજરે પડી રહ્યા છે. ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાસ ખાદીના ફ્લેગ ખરીદવાની હોડ જામી છે, જેમાં ખાસ વડોદરામાં યુવાઓ ઉત્સાહ સાથે તિરંગા ખરીદવા આવેલા નજરે પડ્યા હતા. તો બીજી તરફ વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા પણ આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં ફ્લેગ હોસ્ટિંગથી લઈને બટન પેજ, પિન બેજ, સ્ટીગર બેજ સહિતના ફ્લેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અહીં 1 ઇંચથી લઈને 21 ફૂટ સુધીના ફ્લેગ મળી રહ્યા છે, જેની કિંમત 20 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીના ફ્લેગ મળી રહ્યા છે. તો અત્યાર સુધી તિરંગાની ખરીદી 7 થી 8 લાખ સુધી થઈ છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. કાલે 26મી જાન્યુઆરી ગણતંત્રના દિવસે અમે ઘણા વર્ષોથી ધ્વજનું વેચાણ કરીએ છીએ. એની અંદર ગવર્મેન્ટ ઓફિસો, સ્કૂલો, અન્ય ગ્રાહકોનું પણ ઘણું વેચાણ થાય છે. અને આવતીકાલે જે ધ્વજવંદનનું છે 26મી જાન્યુઆરી નિમિત્તે અમે લગભગ અત્યાર સુધીમાં 7 થી 8 લાખ રૂપિયાના ધ્વજ વેચ્યા છે. એની અંદર દરેક સાઇઝના ધ્વજ અમે વેચાણ કરીએ છીએ. એ ઉપરાંત અમે એની જોડે આવતી એસેસરીઝ જેમ કે બેઝ છે, દોરી છે, એનું પણ અમે વેચાણ કરીએ છીએ. ધ્વજ જે લોકો લેવા આવે છે તેમના માટે કઈ વિશેષ તમે માહિતી પૂરી પાડતા? ધ્વજ લેવા આવે છે એના માટે અમે એક સ્પેશિયલ અમારા એક ભાઈ છે જે એમને ટ્રેનિંગ આપે છે. જે કસ્ટમર હોય કે કોઈ સ્કૂલના હોય કે કોઈ અન્ય કંપનીના હોય એ અમને માહિતી પૂછે છે તો અમે એમને માહિતી પણ પૂરેપૂરી આપીએ છીએ. ગયા વર્ષ કરતાં આ વખતે કેવી રીતની કરાવી છે? ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ ડબલ જેવી અમારી ઘરાકી છે. કેવો ઉત્સાહ છે લોકો? ઘણો ઉત્સાહ છે અને એની અંદર સ્કૂલો, કોલેજો અને અન્ય ગ્રાહકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે. આપનો પરિચય? રાકેશ પટેલ, ખાદી ગ્રામ ઉદ્યોગ, રાવપુરા કોટ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.